હેલો દોસ્તો, કેમ છો દોસ્તો? મજામાં છો ને દોસ્તો? તો આજે અમે આવી ગયા છીએ, અત્યારે તો વાપી ડેપોમાં આવી ગયા છે દોસ્તો, અને અહીંથી અમે જવાના છીએ દમણ ફરવા માટે. અને અમે એક ભાઈ છે અને મારા ભાઈ છે, અમે 3 જણા આવી ગયા છીએ અહીંયા ડેપોમાં છીએ અત્યારે. અને અહીંથી અમે બસ પકડવાના છીએ, અને બસ પકડી પછી અમે જવાના છે દોસ્તો દમણ ગયા પછી દોસ્તો તમે દમણનું લોકેશન જોઈ શકશો દોસ્તો. અને અત્યારે હું હાલમાં આવી ગયો છું ડેપોમાં વાપી. તો આ છે આપણા બંને ભાઈઓ, અમે ત્રણે જવાના છે અત્યારે, અને અહીંથી બસ પકડશું દોસ્તો. તો દોસ્તો અત્યારે અમારે અહીંયા ગલતી થઈ ગઈ ડેપોમાં આવીને, એથી દોસ્તો બસ નહીં જતી. અને અહીંયા તમે જોઈ શકો છો કે દોસ્તો અત્યારે હાલમાં આ ડેપો નવો ચાલુ કર્યો હતો, અને અહીંયા ડેપો ચાલુ કર્યો હતો, અને કઈ પુરાનો ડેપો છે, ત્યાંથી દમણ જવા માટે બસ મળે છે દોસ્તો. અત્યારે હાલમાં અમે જઈએ છીએ ગુંજનથી ડાયરેક્ટ અમે જશું ડેપોમાં બાજુ, અને ત્યાર પછી અમે પકડીશું બસ તો દમણ જશું દોસ્તો. અને રિક્ષામાં અત્યારે અમે નહીં જતા, બસમાં જઈએ તો સારું રહે. વરસાદનું મોસમ છે અને વરસાદ બી બહુ ફૂલ પડે છે. તો અહીંયા તમે મોસમ જોઈ શકો છો દોસ્તો. આ છે આપણા દોલત કાકા અને આ છે દિનેશભાઈ. અહીંયા ગુંજનથી આપણે જોડે જોડાઈ ગયા છે ડટ્ટી કાકા. તો અમે અહીંથી આપણે અત્યારે ક્યાં જવાનું છે? દમણ જવાનું છે. તો અમે કાકા આવી ગયા છે, તો કાકાને પણ સાથે લઈ લીધો છે. તો આપણે જોડે આ ડટ્ટી કાકા અહીંયાથી મળી ગયા છે, અને અત્યારે હાલમાં અમે આવી ગયા છે રેલવે ફાટક પર. તો અહીંથી અમે જવાના છે દમણ. અત્યારે અહીંથી અમે જશું રેલવે ફાટકથી, અને અહીંથી અમે આપણે બસ પકડવાની છે. બસમાં જાઓ, રિક્ષામાં જાઓ. તો કાકા કહેશે તો રિક્ષામાં જવું હોય તો અમે રિક્ષામાં જ જશું. કાકા આગળ જાય છે, મજા આવે કાકા જોડે હોય તો. એટલે દિનેશભાઈ ને દોલતભાઈ, અને બહુ પાણી ભરાઈ ગયું છે. વરસાદ બી બહુ ફૂલ ભારે વરસાદ અહીંયા પડે છે પેલી સાઈડ. તો અત્યારે અમે હમણાં નવો અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવ્યો છે દોસ્તો. કાકા પહેલાં નહોતો ને આ રસ્તો? પહેલાં નહોતો ને એવું? ધીરે આરામ. તો અહીંયા પણ કાદવ કીચડ થઈ ગયું છે, બહુ ભારે વરસાદ પડ્યો છે અહીંયા વાપીમાં. ગ્રાઉન્ડ કેટલું બહુ મસ્ત સરસ બનાવ્યું, બહુ મસ્ત બનાવી છે અંડરગ્રાઉન્ડ. કાકા મેં પહેલી વાર આવ્યો આ રસ્તે, પહેલાં પણ ઉપરથી જવાનું, પહેલાં ઉપરથી જવાતું હતું. તો અમે 3 મહિના થયા. તો કાકા કહે છે 3 મહિના થયા અત્યારે નવું બનાવ્યું છે. એની અંદર તમે જો બહુ મસ્ત સરસ કરી છે. અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો. તો અમે ઉપર પટરી પર ચલું, કેમ કે મારા
એના થઈ જાય તેના માટે મેં ઉપર ચડું છું દોસ્તો હાલમાં. કાકા તો પાણી દોસ્તો હાલમાં અહીંયા અમે વાપી રેલવે સ્ટેશન પર આવી ગયા છે ને અત્યારે અહીંયા દુકાન નાસ્તો કરવાનો છે. અહીંયા ગાડી નાસ્તો અહીંયા અંદર અમે બસ અત્યારે અમે ઉતરી ગયા છે દમણ ડેપોમાં. ત્યાંથી આપણે શું કરવાનું છે કાકા? અમે રિક્ષા પકડવી પડશે. હાલીને જાઓ એવું છે તો કાકા કહેશે હાલીને જઈએ તો આપણે ચાલતા ચાલતા જવાનું છે દોસ્તો. અહીંથી થોડુંક જ પાસમાં છે. તો હેલો દોસ્તો, અત્યારે તમે આવી ગયા છે દમણના અંદર, એન્ટ્રી મારી દીધી છે. અને દોસ્તો પહેલાં દમણ આવું નહોતું. અત્યારનો નજારો તમે જોશો ને દોસ્તો તો તમને એવું લાગે છે કે ખરેખર દમણ જવું જોઈએ. જે ભાઈઓ નહીં આવ્યા એના માટે મેં કહું છું, અને જે જોયું એને સાઈડમાં રાખો, પણ જે આપણે નહીં જોયું તેમના માટે વાત કરું છું દોસ્તો. અને મેં પણ નહોતો આવ્યો, પહેલાં આવ્યો તો ત્યારે આવું નહોતું. અત્યારનો નજારો તમે જોશો તો દોસ્તો બહુ સરસ બનાવ્યું છે. નજારો તમે જોઈ શકો છો દોસ્તો. બહુ સારું મસ્ત બનાવ્યું છે, જોવાલાયક બહુ. તો દોસ્તો આખિર આપણે દરિયાના કિનારે આવી ગયા છે દોસ્તો, અને તમે અહીંયા જોઈ શકો છો નજારો. તો જુઓ દોસ્તો, ફૂલ દરિયો પેકોપેક ભરેલો જ છે દોસ્તો. દોસ્તો અત્યારે બહુ સારું બનાવ્યું છે, અને પહેલાં આવું હતું જ નહોતું. અત્યારે તમે
લોકેશન તમે દોસ્તો જોવો છો કે કેટલું બહુ મસ્ત છે અને દરિયાના મોજા પણ તમે જોવો છો કે દોસ્તો અત્યારે અહીંયા અંદર બી નહીં જવા દે કેમ કે અહીંયા ફૂલ છે દરિયો પેક છે તો તમે લોકેશન જોઈ શકો છો દોસ્તો કેટલો જાબુમાં અહીંયા જોઈ શકો છો ચલો વાવ ફ્લૂટ ફ્લાટનો જ્યુસ બી બહુ મસ્ત ચાલુ કરી દીધું છે દોસ્તો અહીંયા ખાડી અને અહીંયા એનો નજારો પણ તમે જુઓ છો કે દોસ્તો કેટલા ફૂલ મોજા આવે છે દોસ્તો दरियाना मोजा फूल आवे छे दोस्तों ये फोटो वाला भाई आया मैं फोटो शूटिंग करता हूँ और मेरा भी फोटो खींचने आए हैं आप दोस्तों देख सकते हो बहुत बढ़िया बनाया हुआ बोलो काका शू केवुं छे शू केवुं बहुत मस्त बहुत फूल काका काका यहाँ खुश देखाय छे કેટલા ફૂલ મોજા આવે છે દોસ્તો જો લાટ જો કેટલી જોરથી આવે છે દૂરવાળી કાર જો લાટ મસ્ત લાગે જો આ બી જો ये तो कहीं नहीं जबरदस्त है जो मोटिया हो क्या जो आगे जो आगे बढ़ जो દિવસમાં હું છે બની વધતી જાય હા તો દોસ્તો આખિર આપણે તો દરિયા કિનારે આવી લીધી છે અને અહીંયા આપણે ફરી લીધી પણ છે ફૂલ મોજ કરી લીધી છે દોસ્તો અને તમે અહીંનું પણ લોકેશન દોસ્તો જોયું છે અહીંયા ખૂબ સરસ મસ્ત લોકેશન છે અહીંનું દમણનું અને અત્યારે અમે આ નાવડા બાજુ જઈએ છીએ દોસ્તો અત્યારે આ બધા નાવડા છે ને બહાર લાવી દીધા છે કેમ કે દરિયો હમણાં તોફાની ભરાયેલો છે બરાબર અને ફૂલ પેકો પેક ભરેલો છે દરિયો આ બધા નાવ અહીંયા મૂકી દીધા છે બહાર આ છે આ બધા નાવડા આમ તો બોટ કહેવાય પણ આપણે નાનો એને નાવડા ના મોટા છે બોટ તો દોસ્તો वीडियो सारा लग गया तो वीडियो ने लाइक करो कमेंट करो फॉलो करो सब्सक्राइब करो और शेयर करो तो दोस्तों और नए वीडियो में आने के लिए बने रहो अपनी नवीन बाइक कॉमेडी चैनल पे और